સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. આપણે સત્સંગ કરીએ, ભજન ગાઈએ, પૂજા પાઠ કરીએ, આ બધું અનાદિકાળથી આપણે કરતા આવ્યા અને જે કરતા જાય છે. તો ભક્તિ કહેવી કોને? કે ભાઈ અમે ભક્તિ કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, જાત્રાએ જઈએ છીએ, તો ભક્તિ એમાં કહેવી કોને? એમ ફિરો કરે વિચાર. કોઈ ના આવતું વિચાર કરીને બાપા આવે. ભક્તિ છે ભલા વાવ ને કરજો ભલેરા કામ. એવી વાત નથી. રામાપીર કહે છે, હું નથી કહેતો. રામાપીરે કીધું છે કે હરભુજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણજો અને સતિયા થઈને સતમાં માલજો. આ વાત રામાપીરે કરી. હું મારા ઘરનું કહેતો નથી. નકર હરજીભાથી આપણી ઘોડી આ બધું કરતા જ હતા. પૂજા પાઠ, હોમ હવન, જપ તપ, જાત્રા બધું કરતા હતા. છતાં રામાપીરે કીધું હરભુજી ભક્તિ નથી, કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણજો અને સતિયા થઈને સતમાં માલવી. આ વાત રામાપીરે કરી. છતાં આપણે ભક્તિ માટે થઈને ગુરુ શ્રેણી ગયા કે ન ગયા? ગયા ને. ભક્તિ સારું થાય તો એની ભક્તિ સમજાવી તો આપણે એ માર્ગે સહી કે નહીં તમે એ તમારે મારે વિચાર કરવાનો, પોતાને કરવાનો. છતાં તમે ત્યાં ગયા અને ઉપદેશ લીધો તો ઉપદેશ ને, તો ઉપદેશ લેવા સારું હું લઈ ગયા હતા? થેલી લઈ ગયા હતા, તે પેલી લઈ ગયા હતા, તે પેલું લઈ ગયા હતા, બરણે લઈ ગયા હતા, લઈને હું ગયા હતા ને એમાં લીધો. કંઈક લીધો તો છે ને એમ તો એમાં લીધો એને ખબર હોય ને, પણ બધાય લીધો તો એમાં લીધો. હે પરગટ તો હતો જ તે, એટલે તો ઘરેલો હાલીને અહીંયા આવ્યો અને આયલો ગુરુ શ્રેણી ગયો. અને પરગટ નથી અને ચાર બીજા પરગટ ઉપાડવા વાળા જો ત્યાં ન જોવે દાદા. કહેવા પડે ને. મહાપુરુષે જેવી તેવી વાત કરી નથી. લક્ષ્યમાં લેવાનું કીધું. તમે મેં લક્ષ્યમાં લીધું નથી અને લીધું હોય તો વસ્તુ છૂટી જાય, પાછા વળી જાય. ક્યાં સુધી કોઈ પાછું વળાતું નથી કહેવાય છે. પછી કે ગુરુ શરણે ગયા અને મેં ઉપદેશ લીધો. કદાચ મારી જેવાય લક્ષ્યમાં લીધો, પણ લક્ષ્યમાં લીધો તો લક્ષ્ય પ્રમાણે હું હાલ્યો કે પછી ગુરુ મહારાજે શું આપ્યું? તો કે નિર્ભય વસન આપ્યું. નિર્ભય વસન આપ્યું હોય તો પછી ભેં રહ્યા ખરી? હે પછી ભેં તો ઊભી. ગુરુના વસન પ્રમાણે નહીં હાલો તો બીજા દેવી દેવતા ગમે એનું તમે અપમાન કરશો તો તમને છૂટા થઈ જશો. પણ ગુરુદ્રોહ કરશો તો એમાં એટલે છૂટશો નહીં. તો ભેં બતાવી કે અભય વરદાન તમને આપ્યું. આ ભેં તો પાછી કરી જુઓ તેમ અભય વરદાન આપ્યું, એને છૂટો કરી દીધો. જગતમાં ગમે ના જઈએ. આ તો તમે લાગડ જુઓ, જેટલા સંપ્રદાયો છે એના કેટલા વાળા પડ્યા. તો આમાં અભય વરદાન કઈ જગ્યાએ? આ તમારે મારે વિચારવાનું. બધામાં ગમે એનો સંપ્રદાય જવો. શિવ ભગવાન વાળા છે હનુમાન દાદાના મંદિરે નથી જતા, સ્વામિનારાયણ વાળા છે શિવ ભગવાનના મંદિરે ન જતા. અને કાં કે આના સત્સંગમાં તમારે ન જવું, તમારા સત્સંગમાં એને ન આવવા દેવા, તો ગુરુદ્રોહ કહેવાય. તો આ પાછો ભાઈ તો બધા બતાવે છે તેમાં અભય વરદાન થયું કઈ જગ્યાએ? આ વિચારવાનું છે તમારે મારે. એક ઈલડી ભમરીએ ઈલને પકડી અને દળની માલપા મૂક્યો, ડંખ માર્યો અને ગુંજાર કર્યો એટલે ઓલીને ભેં લાગી.
કે હજી ડંસ મારશે આમાં પરસેવો વળી ગયો અને પાંખો આવી ગઈ, પછી વિહંગ માર્ગે ઉડવા ગઈ, પૃથ્વીમાંથી આવી જ મને બતાવો, અને ભમરી પછી એની પાછળ ગયો એ તો બતાવો. આને નિર્ભય વસન કહેવાય. અને આ તો ઠેઠ સુધી શિષ્ય એટલે શિષ્ય નો મૂક્યા અને ગુરુ એટલે ગુરુ નો મૂક્યા. નકર સમ દ્રષ્ટિને સરખા કરી દીધા, પછી કોઈ નાનો મોટો રહ્યો નથી તો કોટો ફૂટ્યો ક્યાં. બહુ વિચારવા જેવું છે. જીવન ભગતે 18 ગુરુ અમથા નહોતા કર્યા. જે લક્ષ્ય પોગાડવું હતું ત્યાં પોગાડ્યા નહીં, ક્યાં સુધી ગમે ત્યાં એ મજલે પોગવારું થઈને એની 18 ગુરુ કર્યા. અને વાત કરો કે ગુરુ દત્તાત્રેય 100 કર્યા, તો કે લક્ષ્ય લીધું, પણ લક્ષ્ય નહીં, જે મજલે પોગાડવું હતું ત્યાં પોગાડવા માટે તેને એને ફેરવવા. ત્યારે ભીમ સાહેબ ભેટ્યા તોય એને માળીએ ચડાવવા જીવણ સાહેબ ત્યાર થત. આ મહાપુરુષોની વાત છે. સવારામ બાપુ કહે છે આપપણું છૂટે નહીં, આપાપણું છોડો, પછી કોઈનું બંધન હોતું નથી. અને બંધનમાં નાખે એ સદગુરુ નહીં, ગુરુ. કોઈ પણ, હું હો, તમે હો, કે કોઈ પણ હોય જગતની માલિકા, ગાળીઓ છોડાવવાનું તો આપણે સદગુરુને શરણાઈ ગયા, અને તો પાછો એનો ગાળીઓ છે તો સદગુરુ કહેવાય નહીં, કોઈ પણ હોય. એટલે બહુ વિચારવા જેવું. જ્યારે આપણો જન્મ થયો ત્યારે કોઈ નામ કે કોઈ વસ્તુ લઈને આવ્યા, સઠી કરી. અને જેમ રામાયણની માલિકા રામચંદ્ર ભગવાનને કઈ માએ વનવાસ આપ્યો, એમ આપણને કઈને ઠપકાઈ. આ બંધન ન્યાલું પડ્યું. આનો દીકરો નાનો બનાવીને આને જ્યાં ઉભા રહ્યા ત્યાં નામ થયું. અને પાછા ગાય હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. આપણા કેટલા કિરોકારી વિશાળ એટલે જ છે. જેને આમે ઉભા રહ્યા એવું રૂપ ને એવું નામ કે નહીં, હોપટ તમે જોઈ. પણ આપણે કોકની જ કંકોત્રી વાંચી, પોતાની વાંચતા. અને સદગુરુ જ્યારે વાલ્ય લૂંટારા હતા, એને જ્યારે નારદજી મળ્યા અને સતનો ઉપદેશ કર્યો, એ વખતે દશરથ રાજા નહોતા. અને રામાયણ પોતા માલી જ્ઞાન ઉત્પન્ન થયું અને રામાયણનો ગ્રંથ લખ્યો કે ન લખ્યો. દશરથ રાજાએ નહોતા, રામે નહોતા. અને જ્યારે દશરથને ઘરે જ્યારે પરમાત્મા આવ્યા તો એની લખ્યું એ પ્રમાણે હાલવું પડ્યું. આની માલપા જ્ઞાન પડેલું જ છે અને એનું એક તત્વ માલપા રહેલું છે. પણ ન્યા પોગાડે ન્યા ઊભા રહી તો એ વખતે જુઓ તમે, પાત્ર જ્ઞાન છે અને રામને પાત્ર આપ્યું, વૈરાગ છે અને લક્ષ્મણનું પાત્ર આપ્યું, ભાવ અને પ્રેમ પ્રગટ થયો એને ભરતનું પાત્ર આપ્યું, અને શત્રુઘ્નને જે શત્રુ રૂપે જોયા એને શત્રુઘ્નનું પાત્ર આપ્યું. કોને? વાલ્મીક ઋષિ. તો એ પ્રમાણે એને હાલવું પડ્યું. અને કઈ માએ કે વનવાસ આપ્યો, તો કે રામ છે પંચવટિકાની માલપા રહ્યા, રામ લક્ષ્મણ ને સીતા રહ્યા કે ન રહ્યા. રામાયણ કહેશો. હવે રામ નહોતા, લક્ષ્મણ નહોતા, દશરથ રાજા નહોતા, એ વખતે વાલ્મીકે આ લખ્યું, તો એ પંચવટિકાની વાત કરી. તો વાસવાવાળા તમને ક્યાં બતાવે કે પંચવટિકાની માલપા રહ્યા? આ છે એ કેટલા તત્વની વાટિકા છે? કરો વિચાર. આકાશ, તેજ, વાયુ, જળ, પૃથ્વી અને પંચવટિકા ન્યા છે કે આ છે? આની વાત વાલ્મીક ઋષિ કરે છે. જેટલું પિંડની માલપા છે એટલું બ્રહ્માંડની માલપા છે, બ્રહ્માંડની માલપા છે એટલું શાસ્ત્ર પુરાણમાં છે. એક વાળવા ઓછા વધુ નથી. એ વખતે રામે નહોતા, લક્ષ્મણે નહોતા, અને પંચવટિકાની વાત કરે છે વાલ્મીક ઋષિ. અને એની આગળ જવો તો કાકભૂષણજી પણ આ જ વાત કરે છે. તો એને આને પંચવટિકા કીધી, 5 તત્વનો દેશ. અને માલપા જ્ઞાન આવ્યું તત્વ રૂપે એ રામ પરમાત્મા છે. અને એમાંલી કોઈ ગુરુ શરણે ગયા અને તમને વૈરાગ લાગી ગયો, એ લક્ષ્મણની ત્યાગ વર્તી છે. પછી કે 5 વટિકાની માલપા રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણ ને બધા રહેતા હતા. એ વખતે કે શૂરપંખા આવી કે છે ને રામાયણમાં, તો શૂરપંખાને જોઈ વાત સાંભળે,
ઘણી કથાઓ સાંભળી નાખી, પણ કાર્ય વિચાર કર્યો? એમાં સૂરપંખા કેવી પણ કયો જી માસી? આપણે બધા ઉપદેશ લીધો. ઉપદેશ તો લેવો જ પડે ને અહીંયા કપટ કરીને કપટી વિચારી, હે કપટ વિચારી. ઈર્ષાને કીધી સૂરપંખા. ઈર્ષાને કહેવામાં આવી. એ વખતે જ્યારે ગમે એવા જ્ઞાની કે ગમે એવા ભક્ત કે ગમે એવા બીજા અને કાંઈ પણ ઈર્ષા લાગી એટલે સૂરપંખાનું રૂપ જ ધારણ કર્યું તમે. બીજું કોઈ વસ્તુ કરી નથી. આ 5 વટિકાની માલપા પણ ઈર્ષા તો રહેશે ને. એ તો તમને મને ખબર છે ને. ભાઈને મોટર છે ને મારે ગાડી છે, નથી સાયકલ છે, તો મને ઈર્ષા થાય ને. આને સૂરપંખા કહેવામાં આવે. એ વખતે જ્યારે 5 વટિકાની માલપા આવી અને રામચંદ્ર ભગવાનને કીધું કે આ તપસ્વીને બહુ રૂપાળા છે, એટલે કીધું કે મારે લગ્ન કરવા. ત્યારે રામે કીધું મારે તો સીતા છે પણ લક્ષ્મણ એમ નામ છે. નકર લક્ષ્મણને પરણાવેલા હતા ઉર્મિલા, પણ એ હારી નહોતા. એટલે લક્ષ્મણને આંગળી સીધી લક્ષ્મણ પાસે ગયા એટલે લક્ષ્મણે નાક અને કાન કાપ્યું. આપણે ગુરુ શ્રેણી ગયા અને નાક કે કાન તમારું મારું કપાણું કે છે એ વિચાર કરી. આ લક્ષ્મણે કાપ્યું. જીવન આવું બનાવવાનું છે. વાલ્મીક ઋષિ એમ કહે છે. તે પછી રોતે રોતે નાક કાન કાપ્યું એટલે ભાઈ પાસે ગઈ, રાવણ પાસે. કે ભાઈ તો કે હા કે 5 વટિકાની માલપા રાજાના 2 કુંવર આવેલા છે, એની મારું નાક કાન કાપ્યું. તો કે બેન અમથું ન કાપ્યું. તો કે આવું ને નીકળી અને મને કીધું કે મારી હારી લગ્ન કરી, મેં ના પાડી એટલે મારું નાક કાન કાપ્યું. એટલે રામ બદલો લેવા તૈયાર થઈ. હા, રાવણ બદલો લેવા તૈયાર થયા. તો એ લંકાના રાવણની વાત કરી નથી. આની માલપા પણ અહમ બેઠેલો છે. અહંકાર રૂપી રાવણ બેઠેલો છે. એની વિચાર કર્યો કે હવે ન્યા જાવું પણ એમનેમ જવા હે નહીં. આવે છે ત્યારે પપિયલ માર્ગે આવે છે, પણ મામા મારીશને હારી લેતા આવે છે. મામા મારીશને કીધું તમે મૃગલો બનો, પણ સોનાનો મૃગ બન્યા. સોનાનો મૃગ બન્યા. એ વખતે જ્યાં પંચકુટીની માલપા રહેતા હતા ત્યાં આમથી નાલે એટલે સીતા માતાએ કીધું કે આ સોનાનો મૃગ છે અને મારીને મને કસબો શિવરાવ. હવે રામચંદ્ર ભગવાનને ઘેરેલા હતા તો સોનાની વસ્તુ હાલે નહીં અને ખબર ન હોય, પણ તમને મને ઉપદેશ આપે છે. જોયું કે કોઈ પણ જગ્યાએ સીતા માતા પરમાત્માને ઘેરેલા હતા અને હોનાની માલપા મોહિત થયા તો એની દિશા શું થઈ? પતંગ છું કે હરણ છું કે ન છું? પતંગ જ છું ને. તો તમે એનું ગમે ના ત્યાં મોહિત થાવ તો આપણી દિશા શું થાય? ગમે એમ આ વિચારવા. એટલે એ વખતે કીધું રામચંદ્ર ભગવાને કે દેવી એ સોનાનો મૃગ નથી પણ સત્તા ન માન્યા. એટલે તેદુનું કહેવાનું બાળહટ, સ્ત્રીહટ અને રાજહટ, આ હટ છોડતા નથી. હઠ પ્રાણે લીધી એટલે રામચંદ્ર ભગવાન તરત મૃગલા પાછળ થયા અને મામા મારી આગળ મૃગલો હાલતા હાલતા આઘા પોગી ગયા અને જ્યાં રામે બાણ છોડ્યું ત્યાં બાંગ પાડી કે ભાઈ લક્ષ્મણ દોડ મને બસાવો. એ વખતે સીતા માતાને કાને અવાજ આવ્યો અને લક્ષ્મણને કીધું કે દેર ભાઈ તમે જાઓ, તમારા ભાઈને વિપત પડી. તો કે મારા ભાઈને વિપત પડે એવું નથી. છતાં કીધું કે તમારી બુદ્ધિમાં કાંઈક ફરક પડ્યો છે. એ વખતે લક્ષ્મણ જાય છે તો આમ રેખા દોરીને જાય છે કે માતાજી તમે રેખા ઓળંગતા નહીં, રેખા ન ઓળંગી માતા. હવે લક્ષ્મણે ગયા અને રામે ગયા. એ વખતે રાવણે સાધુનું રૂપ લીધું, બીજું કોઈ રૂપ લીધું નહીં. સાધુનું રૂપ લઈને અને આવ્યામાં મઢીએ અને ભિક્ષા દ્યો ને. એ વખતે ભિક્ષા દેવાનું કીધું ત્યારે અંદર આવ્યા નહીં. હવે અસુર છે તો એ રેખા ઓળંગી નથી. આપણે એને રાક્ષસ કીધો, રાવણ કીધો, તમે ગમે એવો કીધો, પણ રેખા ઓળંગી હોય તો તમે મને બતાવો. કારણ કે જ્ઞાની અને મહાપુરુષ હતો. પણ જો એ સત્યને માર્ગે હાલે તો 7 અવતાર લેવા પડે એમ હતા, પણ આ વેરભાવથી ભજે તો 3 અવતારે પાર ઉતરવું હતું.
પણ રેખા ઓળંગી નહીં. રેખા ન ઓળંગી એટલે સીતાજી રેખા ઓળંગી. તો સીતાજી રેખા ઓળંગી તો આનું પતંગ થયું ને કે પરમાત્માના ઘરે લાતા. તો હું અને તમે પરમાત્માના ઘરના નથી. એટલો વિચાર કરવાનો, જીવન એવું બનાવવાનું. હાહુ સામે હોય તો એમ ઊભું રહેવું, પિતા સામે હોય તો એમ ઊભું રહેવું, બાપ સામે હોય તો એમ ઊભું રહેવું. પણ જો રેખા મર્યાદાની ઓળંગી તો તમારું મારું પતંગ છે ને આ ઉપદેશ આપણને કરે છે. આ વાસી નાખવાની, સાંભળી નાખવાની વાત નથી. શબ્દે શબ્દે આપણો ઉપદેશ પડેલો છે, પણ આપણે જેમ સમજાતું નથી. અને એ વખતે ભિક્ષા દેવા જાય છે એટલે રાવણ એનું હરણ કરે છે, પણ હરણ ક્યારે થાય આ વિચાર કરવાનો તમારે મારે. જ્ઞાનીએ ગયું, વૈરાગીએ ગયો, જોયું ને આ બે વસ્તુ ગઈ. આપણે ગુરુ શ્રેણી જ્ઞાન ઉપદેશ લીધો, પણ જ્ઞાની આપણે પાસે નથી અને આપણી પાસે વૈરાગ્ય નથી, તો આપણું પતંગ છે ને છે. કોઈ એમ કે તમે ઉપદેશ લીધો ને તમારે 84 નથી, પણ હું કહું મારી 84 છે, તમારી નો જ મને ખબર નહીં. સહી માર્ગે જોઈ લો તમે, પરમાત્માના ઘરના હતા, આખું જગત એને ભજે છે, છતાં પતંગ થઈ. પણ આ બે વસ્તુ ગઈ તારે. રામને મૃગલા પાછળ મોકલ્યા અને લક્ષ્મણને ભાઈને બસાવવા મોકલ્યા. તો જ્ઞાને ગયું અને વૈરાગ્ય ગયું. અને આમાં આપણે અભય પદની વાત કરીએ. આ બે વસ્તુ ન જાવી જોવે છેલ્લા સવાસા હોય. જ્ઞાને ન જવું જોવે અને વૈરાગ્ય ન જવો જોવે, તો મોક્ષ ગતિ છે. રહેવાનું જ નથી. અને એ વખતે જ્યારે આવ્યા ત્યારે ભૂમિનો માર્ગ લીધો અને ગયા ત્યારે વિહંગ માર્ગે ગયા. જવો લંકામાં ગયા ને, મામા મારીશને માર્યો. મામા મારીશ મૃગલો બન્યો, પણ મૃગલો કહેતા મન થયું. મન તમને નો ત્યાં લઈ જાય. તમે ગુરુ મહારાજને હોય અને ગુરુ મહારાજે વસનમાં મૂક્યું તો ત્યાં સહી. આ મૃગની વાત કરી, મનને મૃગલા રૂપી કીધું. એટલે ઘણા ભજનની માલપા કીધું મન રૂપી મૃગલાને મારો. મામન કહે છે મન વર્તીને સુધારો. આ સુધારવાનું મનને છે, દેહને સુધારવાનો કે શણગારવાનો નથી. મનને એવા કપડાં પહેરાવો, એવો વૈરાગ કરાવો અને એને સુધારો ને એમાં જ્ઞાન પ્રગટ કરો. આને ભણાવવાની જરૂર છે. બાકી બીજો આખો દેહ છે, એમાં કોઈ વસ્તુ નકામી છે નહીં. નકામું હોય તો મન આપણું છે. નો એવા કૂતર કરાવે છે. અને રાવણને કે 99 ઢોલ્યે ગરહ બાંધેલા હતા, તો તમારે ઢોલ્યે 9 ગરહ છે, પણ તમને ખબર નથી. આ દેહની મલ પર 9 દરવાજા છે, 9 દરવાજે એક દેવ છે. અને વાત આપણે રાવણની કરીએ છીએ, પણ આપણી વાત તો કરતા છે ને. પૈસા જે સંસ્થા વાપરતા એટલે આ 9 ગ્રહ રાવણને ઓલે બાંધેલા નહીં. આપણે એક ઇન્દ્રિય એક દેવ છે. આ દેહના 9 દરવાજા છે અને 10મે દરવાજે છે, ત્યાં જ આપણે પોતે ઉભેલા છે, ત્યાં પોતાય છે. અને 9 પોતાથી ચાલી રહ્યા છે અને 9થી પોતે ચાલતા નથી. પછી એ વખતે સીતા માતાને લઈને અશોક વાટિકામાં મૂકે ત્યારે કથાકારો એમ કહે છે કે ધનુષ ભાંગ્યું નહોતું તે દુનિયાને દાય જતી. પણ એ અજ્ઞાની નહોતું. ભક્તિ વળીને જાવ છો એટલે મારો બાપ પાછળ આવશે ને ભક્તિ વળીને જાય છે. કોણ? રાવણ. અને એ વખતે એની અશોક વાટિકામાં મૂક્યા કે મારા બાપે એને વનવાસ આપેલો છે, તેને મારે ગામમાં ઉતારાય. ક્યાં ઉતાર્યા? હરક કે શોક નથી, ત્યાં અશોક વાટિકામાં. એમ સદગુરુ મહારાજને શરણે તમે આજ મારું તન, આજ મારું ધન, આજ મારું મન શિર સાથે ગુરુ મહારાજને અર્પણ કરું છું. ત્યારે તમને ક્યાં મૂક્યા? અશોક વાટિકાની મૂક્યા. માલપા મૂક્યા નથી હરક કે નથી શોક. ત્યાં તમારી કોઈ વસ્તુ નથી ગુરુ મહારાજની.
જ્યાં આપણને બધાને એક કરી દીધા, ત્યાં કોઈ વસ્તુ કાંઈ રહેતી નથી. દેહે આપણો રહેતો નથી, તો હરખને શું ખ્યાલ? જઈ લો નથી આપને પૂરું. એટલે એક એક તમે રામાયણની કડી કે ગમે એને ખુલાસો કરો તો આપણો ઉપદેશ જ છે. પછી એ વખતે અશોક વાટિકામાં મૂકી અને પછી ઘરે જાય છે ત્યારે એ વખતે સતી પૂછે છે રાવણ, જવો રાક્ષસ છે તો ઘરમાં સતી છે, મનોદરી પૂછે છે કે ભગવાન, તો કે હા તમે કે માતાજીનું હરણ કરીને લાવ્યા, તો કે હા ભક્તિ વાળીને આવ્યો, તો કે એવું નહોતું કરવું, તો કે હું ભક્તિને લઈને આવ્યો એટલે મારો બાપ પાછળ આવશે તે તમને ખબર હોય નહીં. તો કે તમે એ વખતે શું કર્યું? તો કે મેં ભગવા પહેર્યા. તો કે ભગવા શું કામ પહેર્યા? તો કે જગતને મેં બોધપાઠ આપ્યો છે કે ભલભલા છેતરાય ને તો આવા વેહમાં છેતરાય, હાદામાં કોઈ છેતરાય નહીં. એટલે ભલભલા છેતરાય તો એમાં છેતરાય, વેહમાં જ છેતરાય છે, ઠાઠ માઠમાં જ તે કે કાંઈક બાપુ છે. હવે પરમાત્માના ઘરના છેતરાના તો તમે નું તો એમાં છેતરાવાના છે. એટલે કે મેં બોધપાઠ આપ્યો. અને ભગવા પહેરવાનું કારણ એ હતું, સાલું કપડાની માલપા મને કોઈ મા બેન દેખાતી નહોતી, પણ જ્યારે ભગવા પહેર્યા ત્યારે મને આખી જગતની દીકરીઓ મા બેન દેખાણી અને તું એક જ પત્ની દેખાતી. જોઈ આ ભગવાની તાકાત છે. પણ અત્યારે ભલભલા છેતરાય તો ભગવામાં જ છેતરાય છે. અને છેલ્લે તમે જુઓ, એક પછી એકને મોર કર્યા. આ રામચંદ્ર ભગવાનની લક્ષ્મણની ગાથા ગવાય છે, એની હારો રાવણના આખા કુટુંબની ગવાય. એક એકને બધાને મોર કર્યા. એકને મોક્ષ ગતિ નથી અપાવી, બધાને અપાવી. તેમ જોઈ લક્ષ્મણ વાત વાતમાં કહે છે કે હે રાવણ, તમારા કુળની માલપા હરાબ નાખે એવો ન રહેવા દો. તો ભાઈ રાત તો વિભીષણને હોય, તમે જોઈ લો. એમ એક એક શાસ્ત્રો પુરાણો રામાયણ લ્યો, ભાગવત લ્યો, તો વાંહે ભેદ છુપાણેલો છે. પણ જેમ જેમ ભેદ ખોલે અને ભેદ પ્રમાણે તમે હું હાલ્યો તો ઉપદેશ બરાબર છે. નકર ઉપદેશ લીધો એટલો જ તે. અને અભય વરદાન એને કહેવાય કે સદગુરુ છે તમને છૂટા કરાવી દે, ઠીક પડે ત્યાં જા, ક્યાંય ગાળીઓ નહીં. પણ લેવા જેવી વસ્તુ લે અને ન લેવા જેવી હોય પડી મૂકી. આને સદગુરુ કહેવામાં આવ્યા. અને અભય વરદાન એને કહેવાય. પછી ભેં બતાડે એને સદગુરુ કહેવાય. ભેં તો છે તો રહી જ કર્યા તમને મને. પછી એમાં ભેં રહી કઈ જગ્યાએ? એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય. અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આજના